આને કેક કયો છો, પણ આને જે અમે ખોળ કહીએ નીકળે, અમારો ખોળ અલગ ટાઈપનો નીકળે, પાઇપ જેવો હોય એમ. આ પાઇપ જેવો, અને આ તમે ખાઈ પણ શકો. ખાઈ શકો. જે જર્મની હોય કે બધા અલગ અલગ થી તમે બધા વસ્તુ ભેગા કરીને તમારું આખું એક કોન્સેપ્ટ બનાવે. ઇન્ડિયામાં કોઈ નહીં, ના ભૂતો ના ભવિષ્ય. આજનું તેલ તમને છે ને ઇન્ડિયાની અંદર બને છે સાહેબ, આ કોઈ આઉટ ઓફ કન્ટ્રીનું નથી. અને કોલ્ડ પ્રેસ, જે તમે કદાચ કેમિકલ નહીં કશું જ કોઈ આર્ટિફિશિયલ, તમારા શરીર માટે પણ તેલ સારું એવું તેલની ફેક્ટરી માટે રિસર્ચમાં પહોંચી ગયો છું. અને આ ફેક્ટરી આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે. અને આ ફેક્ટરીની વાત કરું, એટલું જોરદાર તેલ કાઢે છે કે મને વિડીયો બનાવતો એવું થયું કે હું પણ આજે ઘરડી ગયો. આપણા યુટ્યુબની અંદર તમને નવું નવું કન્ટેન્ટ લઈ આવવાનું હોય, અને લોકો છે ને ભાઈ અમારા યુટ્યુબ ચેનલની અંદર R&D કરવા માટે આવતા હોય છે કે અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, ટ્રેન્ડિંગમાં શું છે. કારણ કે તમને ઘર બેઠા આવી બધી માહિતી અમે પૂરી પાડતા હોય છે. આશીષભાઈ છે, આમ તો જોવા જઈએ તો કે જે પ્રોફેશનલ આ બધી વસ્તુ, વિદેશના બધા લોકોના માઇન્ડ બહુ સારા હોય છે, એ લોકો પાસે પૈસા હોય છે ને ટેકનોલોજી એ લોકો પાસે જ હોય છે. આપણી પાસે ના હોય એવું બધા માનતા હોય, પણ એવું નથી ભાઈ. આપણા ગુજરાતની અંદર પણ છે ને ઘણી વસ્તુને આપણો અભાવ હોય છે કે આપણને ખબર નથી હોતી, પણ જ્યારે ખબર પડી જાય ને સાહેબ, પછી એમાં તો એ ગુજરાતી લોકો બાપ જ હોય છે. અને એમાં આપણા એક આશીષભાઈ છે. તમારી જોડે કોણ કોણ જોડાઈ ગયું છે મને એ કહો પહેલા. અમારી ટીમ 40 લોકોની છે. રાઈટ. એમાં છે મારા મોટા ભાઈ છે, રાજુભાઈ, બધા સાથે જ છે, અમે છે, બધા છે હિસાબે. બરાબર. હવે તમે આ જે તેલનો તો તમારો મેન વિષય ધંધો જ નથી, તમારી 7 પેઢીમાં પણ કોઈ આ ધંધો કરતા નથી. આમનો મેન બિઝનેસ બીજો છે, હું તમને વિડીયોમાં પણ નહીં કહી શકું. પણ ખાલી એમને ઘરની અંદર એવું થયું કે મારે આ તેલ છે ને ઘરે બેઠા ખાવું છે, ચોખ્ખું ખાવું છે. રોજ છાપામાં જોઈએ કે આનું તેલ આમ છે ને તેમ છે. સારી સારી મોટી મોટી બ્રાન્ડમાં પણ આપણે વિશ્વાસ નથી કરી શકતા. તો આપણે તમને એવું થયું કે મારે આવું તેલ કાઢીને ખાવું છે. અને તમે ચાલુ કર્યું તો તમારા પોતા માટે જ. હા, એટલે આ કેવું તો 2 મશીન, એક મશીન થી ચાલુ કરે પોતાના ખાવા માટે. બરાબર. પછી 1 ના 2 થયા, 2 ના 4 થયા, 4 ના પછી 10 થયા, ને પછી 30 ને હવે 40 45 થયા છે. તમે કયા કયા તેલ કાઢી નાખ્યા છે? અમે 34 ટાઈપના કાઢીએ છીએ. 34? હા, અલગ અલગ ટાઈપના. સિંગ તેલ, મસ્ટર્ડ, સનફ્લાવર, વ્હાઇટ સીસમ, ફ્લેક્સ, અમુક તેલ તો લોકોએ જોયા બી નહીં એવા કાઢીએ છીએ કોલ્ડ પ્રેસ મેથડમાં. અને અમારા બધા કોલ્ડ પ્રેસ છે ને સિંગલ કોલ્ડ પ્રેસ કહેવાય. તો તેલ છે ને ભાઈ બધા અલગ અલગ પ્રકારે નીકળે. આપણે કપાસિયા તેલ જોઈએ તો એ રૂમાંથી તેલ તો ના નીકળે ને, એ મારો કે કોટનમાંથી, ઓલામાંથી નીકળે, સીડમાંથી નીકળે. પછી ચોખાનું તેલ તો ચોખામાં તો તેલ ના નીકળે. રાઈસ બ્રાન્ડ બી એવું બધું એવું છે. એ બધું છે ને રિફાઇન્ડમાં આવે છે. રિફાઇન્ડનું તો આખું અલગ કોન્સેપ્ટ છે. તો આની અંદર આપણે કોઈ પણ વસ્તુ નાખો ને તેલ નીકળે? ના, એવું નથી. તો જનરલી નટ અને સીડ નાખો ને એટલે બિયા અને આપણે જે બદામ ને બધું, એ બધાના તેલ નીકળે. આ બધાના તેલ નીકળે? બદામનું તેલ કાઢો તો? હા, બધાનું તેલ નીકળે. તો આ તેલની પ્રોસેસની વાત કરું ને અને આ બધા મશીનરીની વાત કરું તો અહીંયાના એક પણ નથી. આખા આઉટ ઓફ કન્ટ્રીના, કદાચ એમ કહ્યું કે વિદેશના, જે જર્મની હોય કે બધા અલગ અલગથી તમે બધા વસ્તુ ભેગા કરીને તમારું આખું એક કોન્સેપ્ટ બનાવે. ઇન્ડિયામાં કોઈ નહીં. આપણા તો આટલા બધા પૈસા વાળા છે લોકો ને આવા ઘણા રૂપિયા નાખે છે. પૈસા વાળાથી થોડું કે ધંધા થઈ જાય છે પૈસા. યસ. આ જ મસ્ત મારે આજે વાત સાંભળી હતી કે આનાથી અડધા પૈસાનું તો નુકસાન કર્યું હતું ને તમે સ્ટાર્ટિંગ. તો શીખવા મળ્યું. નુકસાન ના કહેવાય, એ શીખવા મળ્યું કહેવાય. એટલે કોઈ પણ ધંધો કરે ત્યારે આવું કરવાનું. ફીસ તો આપવી જ પડે ને. ગમે ત્યાં સ્કૂલમાં જાઓ તો એડમિશન ફીસ નથી આપતા. એટલે ધંધાની એક આ ફીસ જ સમજવાની. ઘણા લોકો હારી જાય અને ના થાય તો એનું શું કરવાનું? હારી જાય તો પછી મૂકી દેવું. અમારો બી એવો એક ટાઈમ આવ્યો હતો કે કરીએ ન કરીએ, પણ અમે લાગી રાખ્યા હતા. અને પછી ફાઇનલી અમારે એવું થયું કે આ છોડી દો ને આપણો આ યાર ક્યાં પૈસાની આની જરૂર છે. ઘણી વાર થયું વાંચો કહું ને તો. ઘણી વાર? હા, ઘણી વાર એવું કે આ મૂકી દો. હા, પછી પણ ગીવઅપ નથી કર્યું. કરવું પડશે. નહીં કર્યું છે, દહીં લઈને બેઠા છે તો ગમે તેમ કરીને ક્લોઝ કરવાનું. એવી રીતના 100 મશીનના નવા ઓર્ડર આપ્યા. હા, આવા નવા 100 મશીનના ઓર્ડર ડબલ કરીએ. 1 મહિનામાં આવી જશે. ભાઈ તમારી નોલેજ માટે કહું છું કે ચલો આપણે અહીંયા તો કદાચ કોઈ જગ્યાએ બધા લોકો વેચે તો વેચાઈ જાય, પણ આઉટ ઓફ કન્ટ્રીમાં સાહેબ રિજેક્ટ થાય તો શું થાય? પૈસા જ જાય સીધા એમાં. કેટલા જાય? બધા જ. એ લોકો તો કાંઈ ના કન્સિડર કરે. એટલે આમાં કેવું છે, ક્વોલિટીના બાબતમાં અમે 0% કોમ્પ્રોમાઇઝ કરીએ. કારણ કે શું છે, આજ સુધી એવું નથી કે કોઈ ગ્રાહકે કોઈ કીધું આપણને કે આપણું ઓઇલ નથી ચાલુ. અને હું તમને ગેરંટી આપું, તમે એકવાર અમારું તેલ ખાશો ને ખાવા માટે, લગાડવા માટે, રાઈટ, તો તમે બીજું કોઈ તેલ જ નહીં વાપરી શકો. 100%ની ગેરંટી. અને તમે 5 લીટર તો બનાવતા જ નતા ને? ના, પહેલા નતા. ફર્સ્ટ ટાઈમ કર્યું છે 5 લીટરના ખાવાના ખાલી સ્પેસિફિક. તમારું આટલું 80% એક્સપોર્ટ થાય છે
તો તમે અહીંયા ગુજરાતમાં કેમ વેચવાનું નક્કી કર્યું, કે કમાવા માટે કે શેના માટે? ના કમાવા માટે નહીં, પણ આમાં શું છે કે અમે ખાઈએ છીએ, અમને ફરક પડે છે અમારા શરીરને ને અમે ખાવામાં, એટલે અમે ડિસાઈડ કર્યું કે આપણે પહેલાં, અને જેટલા બી અમારા સગા સંબંધી જેટલા લોકો છે એ લોકો તો ખાઈ જ છે, એ લોકોને બહુ ગમે છે, અને એ લોકો જ આપણને કીધું કે તમે કરો મોટા ડબ્બા, 5 લીટરથી નથી થતો, 5 લીટરથી નથી થતો, એટલે આ ફેર અમે 15 લીટરના ડબ્બા કાઢ્યા. હવે આ કોલ્ડ પ્રેસેસ હોય કેવી રીતના? કારણ કે આમ તો જનરલી ઘાણી હોય, ઘાણી છે, એક્સપીલર છે, તો ઘાણીની અંદર તેલ એવી રીતે નીકળે કે આપણે મગફળી નાખી દીધી, એની ઉપર પાણી છાંટવું પડે છે, ત્યારે એમાંથી તેલ નીકળતું હોય છે, મોઇસ્ચર કહેવાય, અને એ 2 થી 3 મહિના કે કદાચ 6 મહિનાથી વધારે રહેતું નથી, કારણ કે એમાં પાણીનો ભાગ હોય એટલે બગડી જતું હોય છે. પણ એ તેલની ગુણવત્તા બહુ સારી હોય છે, પણ એ ગ્રાહકને નથી ખબર કે એમાં પાણી થાય છે કે શું થાય છે. એક્સપેલર આપણું એક એવી વસ્તુ છે જેમાંથી ઓલું મોઇસ્ચર અને સ્ટીમ નાખીને જે ઓઇલ કાઢે છે, એના પછી આવ્યું જે લોકોને સારું ખાવું છે એ આપણું કચ્ચી ઘાણી આવ્યું. નહીં, ઘાણી તો સૌથી વર્ષો પહેલા જ હતું ને, બળદગાડામાંથી કાઢતા. એ ઓરિજિનલ. હા, એ ઓરિજિનલ. એ ઓરિજિનલ કરવા જાય તો લોકો પૈસા ના કમાય. બરાબર. કારણ કે એમાં આઉટપુટ ના નીકળે, આ છે તે છે, અને એ સ્કેલ જ્યારે કરવા જાય ને ત્યારે પોસિબલ નથી. એક્સપીલરમાં તો જે ભેજ નાખે, ગરમ કરે, એમાંથી તેલ નીકળે. સેમ વસ્તુ ઓલામાં બી થાય, એમાં બી અમુક ટકા છે ને તમારે પાણી નાખવું પડે તો તમારું ઓઇલ નીકળે. આમાં પાણી મળી ક્યાં નાખો તમે? પાણીની જગ્યા જ નથી અમારે સીધા બીજ અંદર જાય. સિંગલ કોલ્ડ પ્રેસ જે કહે ને, એટલે એક જ વાર આમ દબાય, એક ઓઇલ પડે, કોઈ બી વસ્તુ દબાવો તો શું થાય? ઓઇલ નીકળે, દબાવે નીચે ઓઇલ નીકળી જાય અને આગળથી કેક નીકળી જાય. તો ભાઈ યાર તમને આ તેલ મોંઘું ના પડે? થોડુંક મોંઘું પડે, પણ અમારે શું છે, જે લોકો ક્વોલિટીમાં ખાવા માંગે છે, જે લોકોને વાંધો નથી, એ લોકોને કોઈ. આને કેક કયો છો, પણ આને જે અમે ખોળ કહીએ, જે ખોળ નીકળે, અમારો ખોળ અલગ ટાઈપનો નીકળે, દાંડી વાળો હોય, આ પાઇપ જેવો હોય. આ પાઇપ જેવો. તો આમાં તેલનો ભાગ હોય જ છે ને? હા હોય. તમે અને આ તમે ખાઈ પણ શકો. પણ આના બિસ્કિટ બને છે, ચોકલેટ બને છે, આમાં આ બધી વસ્તુ પ્રોટીન હોય છે, એટલે આ બધી વસ્તુ આમાં મળતી હોય છે. હવે આની અંદરથી પણ તેલ નીકળતું હોય છે, આમાંથી પણ તેલ એ લોકો કાઢતા હોય છે. તો તમે કાઢો છો? અમે નથી કાઢતા. તેલની અંદર ઘણા લોકો કહેતા ને કે ભાઈ મિક્સિંગ ક્યાં થાય. મિક્સિંગની વાત કરું તો આ બધું વસ્તુ મારે કહેવાનો અમારો વિષય નથી, પણ તમને કહી દઉં કે આમાં G20 ની મગફળી યુઝ કરવામાં આવી છે, આમાં દાણે દાણા નાખ્યા છે, પણ આની અંદર સોલ્ટેક નથી, કાકરો નથી, સિંગ નહીં, કોઈ ફોરેન પાર્ટિકલ, કોઈ જે ઓર્ડર અમારે એક્સપોર્ટમાં જે કમિટમેન્ટ હોય, રાઈટ, એ ત્યાં જઈને તૂટે, રાઈટ, એ વધારે નુકસાન કરે. અહીંયા શોર્ટકટ, એટલે શોર્ટ ટર્મના ગેઇન માટે લાંબુ નુકસાન થઈ જાય, કારણ કે ગ્રાહક તો જાય, અને અમારે ગ્રાહકમાં શું છે, એક ગ્રાહકને લાવતા 6 મહિના થાય, 4 થી 6 મહિના થાય, બધા ટેસ્ટ રિપોર્ટ, આ છે તે છે, બધું અમે કરીએ, સર્ટિફિકેશન, પછી અમને ઓર્ડર આપે છે. યસ. આ મગફળીના દાણા સીધા આમાં જાય છે. આને તમે કયા મશીન કહો તમે? સિંગલ કોલ્ડ પ્રેસ. અને આની અંદર દાણા જાય છે, તેલ નીકળે, તેલથી સીધું ડાયરેક્ટ ત્યાં જઈને એક જ સિંગલ ફિલ્ટરમાંથી તમારે જાય કે ડબલ ફિલ્ટર થાય? એ ડિપેન્ડ કેવી ગ્રાહકની. એટલે ફિલ્ટરમાં શું હોય કે અમુક જે માઇક્રો પાર્ટિકલ્સ હોય ને એ નીકળે, એમાં બહુ ક્વોલિટીમાં, પછી એમાં ક્યાં મિક્સિંગ નથી થતું ને, કાંઈ નહીં. ત્યાંથી ડાયરેક્ટ આખું પેકેજિંગ થાય છે. અને આ તેલ ખરેખર મને પણ એવું થયું કે હું પણ પોતે ખાવા માટે લઈ જાઉં, અને આવું તેલ આનાથી ચોખ્ખું મને નથી કે ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં કોઈ નથી રાખતું. ફર્સ્ટ ટાઈમ 100%. અને આના ઉપર તમારે કોઈ આવશે ખરા? અમે 6 વર્ષથી કરીએ છીએ, અમે નથી જોયું આજ સુધી. અને આવશે નહીં, કારણ કે આ બધી વસ્તુ બધી પોતાના બુદ્ધિથી વાપરે. મેં સમજાવું કોન્સેપ્ટ શું છે. તેલનો ધંધો કોમોડિટી બિઝનેસ છે, રાઈટ, એટલે બહુ બધા માર્જિન નથી. એટલે અમુક શું છે, પરસિવિરન્સ અને ખાલી નફા જે લોકો જોવે છે ને, એમાં તમે આ નહીં મેન્ટેન કરી શકો. બરાબર. જે લોકો ક્વોલિટી અને લાંબુ કામ કરવા માંગે છે અને બહારના કસ્ટમર જે એપ્રિશિએટ કરે છે, એ હવે ઇન્ડિયાના બી કરવાનું ચાલુ થઈ ગયું છે. તમારે જો મંગાવવું તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કર્યો ને. તમારા તેલના ડબ્બાના ભાવ શું કીધો? અમે 3600 રૂપિયામાં આ ફેરું 15 લીટરના ડબ્બા કાઢીએ. અને આ ભાવ અત્યારે 2024 નો ભાવ છે, લાસ્ટ એન્ડ. કારણ કે કહી દઈએ નગર વળી એમ આવતા વર્ષે ભાવ વધી જ જવાના છે, એટલે 2024 નો ભાવ છે. 2024 12મો મહિનો 18 તારીખ. આ તારીખ યાદ રાખજો, પછી કહેતા નહીં કે ભાઈ તમે તો આટલા રૂપિયા કીધા હતા, આના ભાવ વધી. ઘરે ખરેખર ખાજો. ગામ કરતા આમનું તેલ હું તમને કહું છું, મોઢે કહું છું, 500-600 રૂપિયા ડબ્બે મોંઘું છે, પણ સારું ખાવ. હા, તમારે કેવું છે, જો સિમ્પલ કોન્સેપ્ટ છે, સારું ખાવું હોય તમારા વર્ષના 4-5, પણ તમારા 3600 રૂપિયા કંઈક વધારે નથી મારા દ્રષ્ટિએ, તો બેસ્ટ છે. અમે તો નુકસાન કરશું, એટલે એવી રીતના નથી કે પૈસા કમાશું આમાં, પણ આ શું છે, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ, અને એકવાર લોકો ટ્રાય કરશે તો છે. અને અમારે એક એક્સપોર્ટ ઓર્ડર ચાલે છે, ઓર્ડરના બેસિસ પર અમે કે કન્ટિન્યુટીમાં અમારા ડબ્બા કાઢી નાખ્યા. યસ. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે. વિમો સાથે મળશું, મેડે ખેડે મળશું, ગામગી નહીં મળ્યા મેં રણ તેથી આ ધરતી તક હરીમ તસ્ય જે માતા કાલ નવા વિડીયો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. આઉટ ઓફ કન્ટ્રીના જેટલા લોકો હોય ને, હવે એવું ના કહેતા કે આપણા દેશની અંદર હાઇજેનિક નથી, કે આવા મશીનરીનું આવું કામ નથી કરી શકતા, અને આ એક્સપોર્ટ ક્વોલિટીનું કામ નથી કરી શકતા. આવા ગુજરાતી ભાઈઓને આવા જેટલા સાહસિક ભાઈઓ બહુ બધા છે. તમારી સામે હું લઈને આવવાનું છું, તમારા વિડીયો ખાલી શેર કરવાનો છે.